માટે કે જે કર્મ તમે કરો છો એ જો બીજાના માટે થઈ અને કરો તો એનું પાતક તમને લાગતું નથી, પણ તમારા સ્વાર્થને માટે જો તમે એ પાપ કર્મ કરો ને તો એનું પાતક તમને નડે છે. આવો એક વાત કહું, ગામની અંદર એક ચોર લૂંટારો આ ગામની અંદર રહીએ. હવે કર્મ ને કરવો ને આ ગામની અંદર એક સંત પધાર્યા. સંત આવ્યા એટલે ગામના એ વિચાર કર્યો કે જે આ પાતક વાળો માણસ છે ને, પાપી માણસ છે ને, બહુ હેરાન કરે છે. જો કોઈ આવા સંત એને મળી અને કાંઈક સદબુદ્ધિ આપે ને તો આ ગામ આના ત્રાસથી મુક્ત થાય. એવો વિચાર કરી અને ગામના એ કીધું કે ભાઈ ગામના શેવાડે એક ભાઈ રહે છે ને, એ બહુ ધર્મ નિયમમાં માને છે, તમે ત્યાં જાઓ બાપુ. એટલે બાપુએ વિચાર કર્યો કે આ ગામના કહે છે તો એ સાચું હશે, તો લાય મને જવા દે. એટલે બાપુ ત્યાં ગયા. ઓલા ભાઈને જઈને જોયું તો ચારેય ખૂણા હરખા, પાપ કર્મ એટલા કરેલા, પણ સંતને આવતા જોઈ સંતના કપાળની અંદર એને નજર કરી. કપાળની ત્રિકુટી ચાર નજર ભેગી થઈ એટલે આ પાપી માણસ વિચારમાં પડી ગયો કે આ સંત આટલા બધા મને વાલા કેમ લાગવા માંડ્યા છે. એટલે જઈને સંતને પગે લાગ્યો. સંતે માથે હાથ મૂક્યો. સંતે કીધું કે બેટા શું કરે? કે બાપુ હું તો આ ગામની અંદર આવા પાપ કર્મ કરું છું અને મેં તો 99 તો ખૂન કર્યા છે. 99 ખૂન કે? હા. અરે બેટા તો તું તે ઘણું પાપ કરી નાખ્યું, પણ બાપુ હવે મારે આ પાપમાંથી ઉગરવું છે. તમને જોયા પછી મને મનની અંદર એમ થયું કે આવા કોઈ સંતનો ભેટો થઈ જાય ને તો મારી આ કાયાનું કલ્યાણ થાય. ભલે તમને ગામના એ કીધું છે કે ભાઈ માણસ સારો છે, પણ હું તમને કહું છું કે હું જરા પણ સારો માણસ નથી અને ગામની અંદર ચોરી, વ્યભિચાર, પાપ કર્મ બહુ કરું છું અને હવે તો મારા પાપનો ઘડો પૂર્ણ થવાની તૈયારીમાં છે. એટલે બાપુએ કીધું કે બેટા કાંઈ વાંધો નહીં, પણ જાગ્યા ત્યાંથી સવાર. હવે તું જો ખરેખર મારો ચેલકો થવા માંગતો હોય ને તો હું તને એક આ વસ્તુ આપું છું ને, એ તારી પાસે રાખ. અને આ વસ્તુ એવી છે કાળી કાળી. બાપુએ પોતાની જોડીમાંથી એક કાળો રૂમાલ કાઢ્યો. રૂમાલ કાઢી અને આ ભાઈને આપ્યો અને કહેવા લાગ્યા કે આ રૂમાલ જેથી સફેદ થઈ જાય, એક કાળો દાગ અંદર ન રહે, આખો રૂમાલ સફેદ થઈ જાય ને તે દિવસે તું મારી પાસે આવજે. એટલે હું તને કંઠી બાંધી અને કંઠી મંત્ર આપીશ અને અત્યારથી પાપ કર્મ છોડી દેજે અને પુણ્યના રસ્તે હાલજે. આવી વાત કરી એટલે ઓલો માણસ હતો એ ભલો બની ગયો. બાપુ તો એટલું કહીને જતા રહ્યા. બાપુએ આશ્રમનું સરનામું દીધું કે જેથી આ રૂમાલ ધોળો થાય ને તેથી મારા આશ્રમે તું આવતો રહેજે. ભલે બાપુ. આવી વાત કરી બાપુ તો ત્યાંથી જમી કારવી અને નીકળી ગયા. પછી તો ગામની અંદર પાપ કર્મ ઘટી ગયા હતા એટલે કોઈને ચિંતા હતી નહીં. બેન દીકરી છૂટછાટથી ફરવા લાગે અને આને પણ નક્કી કરી લીધું કે પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કીજીએ હરી ના મળે તો તુલસીદાસ જામે. આવી સાખી બાપુએ સંભળાવી હતી એટલે પર ધન પથ્થર માનીએ. બીજાનું ધન હતું એ પથ્થર માનવા લાગ્યો એટલે કોઈ દી ચોરી કરવાનું મન ન થાય. બીજાની બહેન દીકરી હોય, બીજાના ધર્મપત્ની હોય કે બીજાની દીકરી હોય, પોતે દીકરી માનવા લાગ્યો અને પોતાના કર્મ સુધારતો કોઈ દિવસ ખોટું બોલતો નથી. ગામની અંદરથી જે કાંઈ ભિક્ષાવૃત્તિમાં મળે એ ખાઈ પીને મોજ કરે, કર્મ કરતો જાય, ખાતો જાય, પીતો જાય, પણ
એક દિવસ સંજોગ એવો બન્યો, કાયમ રૂમાલ જોવે પણ રૂમાલ કાળો ને કાળો દેખાય, સફેદ રૂમાલ થાતો નથી. મંદિરે જવા લાગ્યો, સફેદ રૂમાલ થાતો નથી. દાન ધર્મ કરવા લાગ્યો, સફેદ રૂમાલ થાતો નથી. વિચાર કર્યો કે દિવસે રૂમાલ સફેદ થાય છે. આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. એક દિવસ પોતાને 12 ગામ જવાનું થયું. વિચાર કરે કે આ રૂમાલ સફેદ કેદી થાય છે અને કેદી મને આ ગુરુ મહારાજ મંત્ર આપશે. આમ વિચાર કરતા કરતા જંગલની અંદરથી પસાર થયો. જંગલની અંદર હાયલો જાય છે, એકલો અટુલો હાયલો જાય છે. એવામાં ઈ રસ્તા ઉપરથી એક બહેન દીકરી ધોળા ધોળ ત્યાંથી નીકળી અને પોતાના મોઢામાંથી કાળી ચીસો પાડતી જાય. એ ભાઈલા મને બચાવો, એ કોઈ ભાઈ મને બચાવો, એ મારા માવતર મને બચાવો. આ ચીસ આ માણસે સાંભળી અને વિચાર કર્યો કે આ એક બેન દોડી જાય છે, તો બેનની રક્ષા કરવા માટે ભાઈએ પોતાની પ્રાણ આપી દેવા પડે. આવો વિચાર કરી અને પોતાના મનથી પોતે ધર્મની બહેન માની લીધી અને એની રક્ષા કરવા માટે એની પાછળ જે ચોર ડાકુ પીડ્યો તો એને એકદમ જાયલો. એને મારવાની ઈચ્છા ન થઈ, પણ દીકરીને કીધું કે બેન તું જલ્દી વહી જા, હું એને પકડી રાખું છું. આવું પકડા પકડીમાં બે એકદમ બથોબથ આવી ગયા. ઘડીક આવડો આ પડી જાય ને ઘડીક આવડો આ પડી જાય. એમ કરતા કરતા પરસેવો વળી ગયો અને ડાકુ માણસ પાસે છરી હતી. એ છરી લઈ અને એકદમ આને મારવા ગયો, પણ પોતાના બચાવ માટે એને છરી ઝાલી લીધી અને છરી ઝાલતા પોતાના હાથમાં આવી ગઈ અને એકદમ છરી ઉગામી. આને મારવાની ઈચ્છા પણ નહોતી કે હું આને મારું, પણ ઓલી બહેનને બચાવવા માટે થઈ અને એકદમ છરી એને ઉછાળી. છરી ઉછળતાની સાથે જ જે ચોર ડાકુ હતો ને એના પેટની અંદર ઘૂસી ગઈ. આંતરડા બહાર વહી આવ્યા, આખું બહાર નીકળી ગઈ અને ત્યાં ડાકુ મરી ગયો. આને પરસેવો ફૂલ વળી ગયો. બેનને દીકરીને કહી દીધું કે બેન તું મારી માની જણી બેન, આજથી તું મારી બેન, તું એકદમ જંગલમાંથી વહી જા અને હું આને સંભાળી લઈશ. બેન કે ના ભાઈ, હું તને એકલો મૂકીને હવે નહીં જાઉં. આમ ભાઈ બેન બનેલા અને આ ભાઈએ વિચાર કર્યો કે લાય હવે હું આ પરસેવો લૂઈ નાખું. ખીચામાંથી ઓલો રૂમાલ હતો એ કાઢવા ગયા અને 99 ખૂન તો કરેલા જ હતા, પણ આ 100મું ખૂન કરી નાખ્યું. અને વિચાર કર્યો કે હા ગુરુ મહારાજે મને ના પાડી હતી કે હવે તારે પાપ કર્મ કરવાનું નથી, પણ છતાં મારાથી આ 100મું ખૂન થઈ ગયું. મારા ગુરુ પાસે જઈ અને હું એની માફી માગી આવું કે બાપુ મારાથી ખોટું થઈ ગયું છે, હું તમારો સેવક થવાને લાયક નથી. માટે એમ કરી વિચાર કરી અને જ્યાં જવાનો વિચાર કર્યો અને ખીચામાંથી રૂમાલ કાઢ્યો તો રૂમાલ એકદમ સફેદ થઈ ગયેલો. એટલે માણસ એકદમ વિચારમાં પડી ગયો કે આ રૂમાલ આટલા મહિના થયા, આટલા વર્ષ થયા મારી પાસે હતો, કાળો હતો કાળો, અને આ એક ખૂન કર્યું એમાં સફેદ થઈ ગયો, તો ગુરુ મહારાજનું કાંઈક મર્મ હશે. એટલે સીધો બેન દીકરીને પોતાના ઘરે મૂકી અને ગુરુ મહારાજના આશ્રમે પહોંચ્યો. ગુરુ મહારાજને જઈને પગે લાગ્યો અને કીધું કે હે બાપુ, મારાથી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. કે શું થયું છે બેટા? કે મારાથી 100મું ખૂન થઈ ગયું છે. 99 ખૂન તો મેં પહેલા કર્યા હતા અને આ 100મું ખૂન થયું, પણ 100મું ખૂન થતા બાપુ આ રૂમાલ સફેદ થઈ ગયો. મને એનો વિચાર આવે છે કે આ ખૂન કરવાથી મેં પાપ કર્યું, છતાં આ રૂમાલ સફેદ કેમ થઈ ગયો? એટલે બાપુએ કીધું કે બેટા એમાં વિચાર કરવાની જરૂર નથી, કારણ
કે જે આ તે હોમું ખૂન કર્યું ને એ બહેનની રક્ષા કરવા માટે કર્યું છે. માટે બહેનની રક્ષા કરવી એ અનેક બધા ધર્મની અંદર બધા ભાઈઓનો એક ધર્મ છે. એ ધર્મનો ભાઈ અને ધર્મની બેન જ્ઞાતિ ગમે તે હોય પણ એ દીકરીની રક્ષા કરવી એ સર્વે પુરુષનો ધર્મ છે. આ ધર્મ સમજી અને તે હોમું ખૂન કર્યું. પણ આ ખૂન તે તારા માટે નથી કર્યું, એક અબળા માટે કર્યું છે, એક બેન માટે કર્યું છે, એક દીકરી માટે કર્યું છે, એક સ્ત્રી માટે કર્યું છે. માટે તારા 99 જે પાપ છે ને, 99 ખૂન કર્યા હતા ને, એ 99 ખૂનનું પાપ તારા પરથી ઉતરી ગયું છે. અને આ એક જ પુણ્યનું કામ થયું છે. ભલે તે કર્યું છે પાપ, પણ બીજા માટે કરેલું હતું એટલે પુણ્યના રૂપાંતરમાં આ રૂમાલ સફેદ થઈ ગયો છે. અને આજથી આ માળા લઈ લે અને હવે પછી કોઈ દિવસ ખૂન કરતો નહીં અને કોઈ દિવસ કાંઈ પણ બીજાની રક્ષા કરવા માટે. એટલે તો ઠેક ઠેકાણે કેસરિયા બાંધી અને જંગલની અંદર પાળ્યા છે, જ્યાં આપણે સુરાપુરા કહીશું. કારણ કે સુરાપુરા એમનામ થવાતા નથી. કાં ગાયોની રક્ષા કરવા માટે મરી જાય, કાં સ્ત્રીની રક્ષા કરવા માટે મરી જાય, કાં બહેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ત્યાં જઈને પોતે કપાઈ મરે, પણ બેન દીકરીને કાંઈ થવા ન દે, એના પૂરા થાય. એટલે આને કેસરિયા લગાડવા પડે છે. એટલે તો એક પાણાએ પણ ગાયું છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ધડ ધીંગાણ જના માથા વડાળા એવો પાળ્યો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બેન દીકરીને આબરૂ હાચવા તલવારેથી મરાવું, બેન દીકરીને આબરૂ માટે ધડ મસ્તક જુદા કરાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.